આગળ વાત કરીએ દાહોદની તો સંજેલીના હિરોલા પ્રાથમિક શાળાના બાળકો માથે તોડાઈ રહ્યું છે જોખમ। પ્રાથમિક શાળાની પાંડી ફળિયાના માર્ગ પર નાળા પાણીનું ધોવાણ થયું છે। પરિણામે ગ્રામજનો અને બાળકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર છે। પ્રથમ વરસાદમાં હિરોલા પાંડી ફળિયામાં માર્ગનું નાળું ધોવા જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી હતી। મુખ્યમંત્રી સડક યોજનાના માર્ગમાં કોન્ટ્રાક્ટરે નાળાની અધૂરી કામગીરી છોડી દેતા બાળકોની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। આ અમારો હિરોડા ગામનો જે રસ્તો પાંડીથી હિરોડા મુખ્ય શાળા તરફ જવાનો રસ્તો છે એ ધોવાણ થઈ ગયેલ છે અને બિલકુલ રસ્તો ખરાબ હોવાથી શાળાનું શિક્ષણના બાળકોને ભણવા જવા માટે તથા અમુક લોકોને જવા આવવાની કે ડિલિવરી કે ગમે તે જવા આવવાના રસ્તાની બિલકુલ ધોવાણ થઈ ગયેલ છે। જેથી કરી તાત્કાલિક સત્વરે આ રસ્તાનું રિપેર કામ થઈ જાય એવી અમારી આશા છે। હિરોડા ગામના રસ્તા તૂટી ગયા, પલ તૂટી ગયા, પાણી વધારે પૂર ફરી ગયું, પછી છોકરાને આવવા જવામાં બહુ તકલીફ પડી। નાની સંખ્યા પહેલાંવાળા બીજાવાળા છોકરાને મૂકવા જવા પડે, પછી ગયડા મણખાને હરકા જોડને આવતા પણ તકલીફ પડે છે। પછી હાજ વાંધ ગયડા કાકા બાબાને સુધી તકલીફ પડે છે। બૈરે લેડીઝને જેન્ટ્સને જવા માટે બહુ તકલીફ પડે। અમારે દુકાને કરિયાણાનું સામાન લેવા જવા બહુ તકલીફ પડે। પછી બાઇકને આયા જવામાં બાઇકે પણ ઉશ્કેન કાઢવું પડે। પછી ફરીને રસ્તા જતા નહીં અમારે બીજી જગ્યાએ, એટલે તમારે રસ્તો થારમાં કરવો પડશે। છોકરાને બહુ દુખલી છે, અમને બહુ તકલીફ છે। અમારે એક જ રસ્તો છે, આ રસ્તામાં આવવા જવાની તકલીફ પડે છે। વરસાદમાં ધોવાઈ ગયો છે, સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે, અભ્યાસ બગડે છે। શાળામાં ચાંદરી ફળિયા અને પાંડી ફળિયામાંથી મોટાભાગના બાળકો આવે છે। ત્યાં આવતા વચ્ચે નદીમાં કોતર છે અને કોતરમાં થઈને ચોમાસામાં બાળકોને આવતા હોય છે, ત્યારે એમને આવવા માટે બહુ તકલીફ પડતી હોય છે। એટલે જો કોતરનું કામ અને દીપનું કામ વહેલી તકે થઈ જાય, રસ્તો સરસ થઈ જાય તો બાળકો વહેલી તકે નિશાળમાં આવી શકે। ચોમાસામાં એમના કપડાં પણ બગડતા હોય છે અને આવવામાં ખૂબ જ મોટી મુશ્કેલી પડે છે। આવવા માટે બીજો કોઈ રસ્તો નથી, બીજો રસ્તો છે પણ એ ખૂબ દૂર છે, એટલે ફરીને આવવું પડે તો બાળકો આવવામાં બહુ મુશ્કેલી પડે છે। એટલે આ રસ્તો વહેલી તકે થઈ જાય અને ડીપનું કામ સરસ થઈ જાય તો બાળકો શાળાએ વહેલી તકે પહોંચે અને અભ્યાસમાં એમને સારી રીતે ધ્યાન આપી શકે।